ગોવિંદ બોલો રાધરમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો અરે વાસુદેવ, બોલો સુતી કૃષ્ણ કનૈયાનો જન્મ થઈ ગયો છે તો એક વાંસનો સૂંડલો મગાવો અને ગોકુળમાં નંદ બાવાને ત્યાં મેકી આવો, નકર મારા ભાઈને ખબર પડશે તો આને પણ નહીં જીવવા દે. બહુ સારું દેવી અરે વાસુદેવ, તમારી બેનને કહેજો કે જેલમાં તો અમે આનો જન્મ દિવસ ઉજવી નથી શક્યા, પણ ગોકુળમાં એ જરૂરથી આનો જન્મ દિવસ ઉજવે. બહુ સારું દેવી કહીશ કે અમે જેલમાં એનો જન્મ દિવસ અમે ઉજવ નથી કરી ક્યાં, પણ તમે આ તમારા નેહડે નંદ બાવાના નેહડ નંદ બાવાના નેહડે જન્મ દિવસ ઉજવજો અને જરૂરથી ના હાલેડા ગાય અને હાલેડું હલકાવે. બરાબર કારી કારી રાત અંધેરી વાસુદેવ હાલાઈ તો કનૈયાને તેડી રે કારી કારી રાતડી અંધેરી વાસુદેવ હાલાઈ તો કનૈયાને તેડી રે જલમાં જલમે રાજા કંઠ તારો રે કાળી કાળી રાત અંધેરી હતી કાળી કાળિયા રે કાળી કાળી રાત અંધેરી હતી કાળિયાની કાયા રે હાય જી તને હવે તારા પિતાએ ઉપાડ્યો છે ને પરમારો રે દેવકીજી તારો એ દીકરો રે મારી તારા કેટલા જન્મની આત્માણી રે ગઢરાણી તારા એ માંગણા રે આ વાત આજે આ સુનલો છે માનો તો આની માલિક ભગવાન છે અને ન માનો તો આ કુંડલો ખાલી છે. આજે રાત્રિ છે અને ભગવાન જેવો ભગવાન જેલમાં કોઈ માણસ જેલમાં જન્મો નથી. કૃષ્ણ પરમાત્મા જેલમાં કારણ કે અખિલ ભગવાનનો માલિક જેલમાં જન્મો હોય અને કાળી રાત અને મેઘલી અને સાતમ ને સોમવાર આઠમ એને મૂકવા રાતનો આ ભગવાન જેવા ભગવાનને રાત રળેવી પડી હોય તો પછી આજે માણસને તો શું દશા કહેવાય. ક્યારેક માણસને તકલીફ પડે ત્યારે નીકળવું પડે ને રાતે. હાલવા દો એટલે કીધું જો મારો દરબાર મારી સામે હોર્યા
આડી આવી છે એમના બહુ ભારી ને એ દેવકી તારો એ દીકરો રે કંઠદાનો વેરી હાચા અચંતનો ઝવેરી રે જેલમાં જન્મેલ રાજા કંઠ તારો